કુલ નિગ્લેક્ટ કરી શકો એમ છો, કારણ કે એક્ટ બહુ જ વિશાળ છે. એ રીતે વાંચવા જશો તો કદાચ 4 વર્ષે પણ યુપીએસસી પ્રિલિમ્સનો સિલેબસ કમ્પ્લીટ નહીં થઈ રહે. અને એઝ ફાર એઝ એવિડન્સ એક્ટ અને ક્રિમિનલ પ્રોસિજર કોડ ઇઝ કન્સર્ન, ભાગ્ય કોઈક વર્ષે ભૂલ્યો ભટક્યો એકાદ સવાલ આવતો હોય છે. અને એ એક્ટ બહુ ડિટેલમાં અને લેન્ધી એક્ટ છે. એ વાંચવા બેસવામાં ટાઈમ બગાડવા કરતાં હું રિક્વેસ્ટ કરું કે તમે ઇન્ડિયન પિનલ કોડ પર જ કોન્સન્ટ્રેટ કરો. તો જ્યારે આપણે વાંચવાની શરૂઆત કરીએ છીએ ત્યારે મેં કહ્યું એમ કે એપ્લિકેબિલિટી કેટલી છે, એક્ટ કેટલા સેક્શનમાં કેટલા પાર્ટમાં ડિવાઈડ થયેલો છે. ધી નેક્સ્ટ વુડ બી એના જે ડિફાઇનિંગ સેક્શન છે, એનું એક જનરલ ઇન્ટ્રોડક્શન છે, એ ચોક્કસ વાંચી રાખો. એનાથી આખી કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી જે આવશે એ બહુ અલગ લેવલની રહેશે. આમાં જે પહેલાં 2 ટોપિક કહે, જનરલ પ્રિન્સિપલ્સ ઓફ ક્રિમિનલ લાયબિલિટી, મેન્સ રિયા, જનરલ એક્સેપ્શન્સ. ધી નેક્સ્ટ વુડ બી ધી જોઈન્ટ એન્ડ કન્સ્ટ્રક્ટિવ લાયબિલિટી. કોઈપણ એક ગુનાહિત કૃત્ય થતું હોય છે ત્યારે એક વ્યક્તિની ઇન્ડિવિજ્યુઅલ જવાબદારી કેટલી આવે છે એ, અને સહયોગ સાથે થતું હોય છે જે 4 જણા 5 જણાના ભેગા થઈને એક કોઈપણ ગુનાહિત કૃત્યને જે એના અંજામ આપતા હોય છે ત્યારે એમની જે ફાઇનલી જોઈન્ટ રિસ્પોન્સિબિલિટી આવશે એ કેટલી આવશે, એ પ્રપોર્શન પર સવાલો ચોક્કસ આવતા હોય છે. એટલે એ ટૉપિક સાંભળવામાં જેટલો અટપટો લાગે છે, વાંચવામાં થોડો કેટલો ચોક્કસ લાગશે. યુપીએસસીનો જે સવાલ આવશે એમાં મલ્ટિપલ ચોઇસ હશે, એટલે વન્સ અગેન હિયર ઇઝ ધી વેરી ડેન્જરસ ફૂટ સ્ટેપ, કે જ્યાં ચોક્કસ એવું થશે કે એ સાચું છે, બી સાચું છે. ઘણી વખત આપ વિદ્યાર્થી મિત્રો એ પણ જાણી રાખો કે યુપીએસસી ખાલી ABCD એવા ઓપ્શન્સ નહીં આપે, એ બહુ વિયર્ડ ઓપ્શન્સ આપશે કે આમાંનું પહેલું એકલું સાચું છે, પહેલું અને બીજું સાચું છે, પહેલું બીજું ને ત્રીજું સાચું છે, 4 સાચા છે. અથવા તો પેલા નેગેટિવ ઓપ્શન્સ આપશે કે પહેલું ખોટું છે, પહેલું ને બીજું ખોટું છે, બીજું ને ચોથું ખોટું છે, બીજું ને ત્રીજું ખોટું છે. એટલે આ વસ્તુ માટે દેર આર ઓલ ચાન્સીસ કે તમે કન્ફ્યુઝ થઈ શકશો. આ તો શૈલીબેન, આ દરેક પેપરમાં આ સ્ટાઇલ યુપીએસસીની રહે છે, ખાસ કરીને જ્યાં સુધી પ્રિલિમ્સનો સવાલ છે ત્યાં સુધી આપે કહ્યું એ પ્રમાણે પહેલું ખોટું છે, અથવા પહેલાં 2 ખોટા છે, પહેલું સાચું છે, અથવા એક પણ સાચું નથી. આ જે સ્ટાઇલ છે યુપીએસસીની, એ જે એઝમ્પશન પ્રિઝમ્પશન આપણે કહીએ છીએ એ પ્રમાણે તો રહે છે, અને લોમાં પણ એવી રહેવાની. મિત્રોને ખાસ કરીને હવે મને લાગે છે કે આપ થોડુંક એ રીતે કેવા ક્વેશ્ચનની 2-4 ક્વેશ્ચન આપ બતાવી શકો કે આવો ક્વેશ્ચન આવી શકે. માનો કે આપણે લો ઓફ ટોર્ટ્સ અત્યારે જોયું, અથવા ક્રિમિનલ લોની આપ વાત કરી રહ્યા છો, તો એમાંથી મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન કેવા 1-2 ક્વેશ્ચન કેવા આવી શકે એવા કોઈ આપને જો હું જો આચાર્ય સાહેબની પરમિશન લઈ અને હું પહેલાં ક્રિમિનલ લોના ટોપિક પૂરા કરી દઉં, અને ત્યાર પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન. આપણે 5 ટોપિક જોઈ ચૂક્યા. ધી નેક્સ્ટ ટોપિક ઇન ક્રિમિનલ લો વુડ બી ધી એબેટમેન્ટ. જે નોટ કરી રહ્યા છે એ પ્લીઝ નોટ કરી રાખે. ત્યાર પછી આવશે ક્રિમિનલ કોન્સ્પિરસી. ધી નેક્સ્ટ ટોપિક વુડ બી મર્ડર એન્ડ કલ્પેબલ હોમિસાઇડ. બહુ ઇન્ટરેસ્ટિંગ પિક્ચરો, બધા લગભગ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના 90% મૂવી આના પર બને છે, એટલે એવરીબડી વુડ લાઇક ટુ રીડ. પણ યુપીએસસીનો ક્વેશ્ચન એટલો સિમ્પલ નહીં હોય, મેક ઇટ શ્યોર. ધી નેક્સ્ટ ટોપિક વુડ બી થેફ્ટ, એક્સટોર્શન, રોબરી એન્ડ ડેકોઇટી. અને લાસ્ટ બટ નોટ ધી લીસ્ટ, મિસએપ્રોપ્રિએશન એન્ડ ક્રિમિનલ લાયબિલિટી ઓફ ટ્રસ્ટ, ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટ. આટલું મારી દ્રષ્ટિએ પિનલ કોડ પૂરતું સફિશિયન્ટ ઇનફ છે. આચાર્ય સાહેબનો પ્રશ્ન બહુ જ ધ્યાન માંગી લેવો હતો કે કેવા પ્રશ્નો આપણે યુપીએસસી પ્રિલિમ્સમાં આવી શકે. થોડાક ક્વેશ્ચન્સ મેં જે રીતે મને જે જરૂરી લાગે છે એવા તો હું વારે કહેતી જ જતી હોઉં છું કે વચ્ચે ટોપિકમાં આવી જ જતા હોય છે. પણ સપોઝ યુપીએસસીનું જે લાસ્ટ યરનું ક્વેશ્ચન પેપર છે એ અત્યારે છેલ્લે મારી પાસે હતું, એટલે આઈ હેવ જસ્ટ ગોન થ્રુ ઇટ. એમાં એક ક્વેશ્ચન મારી દ્રષ્ટિએ બહુ જ સરસ વિચાર માંગી લેવો હતો કે આપ સર્વને હિન્દીમાં જણાવું કે ઇંગ્લિશમાં જણાવું? ગુજરાતીમાં અથવા હિન્દીમાં સીધું કહેશો. ઇંગ્લિશ અને હિન્દી બંનેમાં વાંધો નહીં કોઈ પણ. એક પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો હતો કે ઇફ ધી સમ ફિક્સ્ડ represent the genuine pre-estimated damages that are likely to result from a breach of contract, which would be these damages? Be it is a liquidated damages, penal damages, special damages or general damages. હવે આ સવાલ એટલો બધો સરળ ને સિમ્પલ છે કે જે પણ કોઈ વ્યક્તિએ લો ઓફ કોન્ટ્રાક્ટ થોડાક અટેન્શન સાથે વાંચ્યો હોય તો એ બહુ ઇઝીલી મેકઆઉટ કરી શકે.
પણ થોડાક અટેન્શન સાથે એટલી ક્લેરિટી ચોક્કસ જરૂરી છે. આ બધા જે હેડ્સ ઓફ ડેમેજીસ મેં આપને કઈ સંભળાવ્યા, ફર્સ્ટ વોઝ લિક્વિડેટેડ ડેમેજીસ, પિનલ ડેમેજીસ, સ્પેશિયલ ડેમેજીસ અને જનરલ ડેમેજીસ. પ્રશ્ન જરા ફરીથી હિન્દીમાં हाँ सर, સમજાવો હું હિન્દીમાં પણ વાંચીશ. अगर निर्धारित धनराशि संविदा के भंग होने वाले अधिसंभाव्य नुकसान के वास्तविक अग्र अनुमान દેટ ઇઝ પ્રી એસ્ટિમેટેડ, જ્યારે નુકસાન થઈ રહ્યું છે ત્યાર પહેલાં જે નુકસાનીનું કેલ્ક્યુલેશન થતું હોય છે દેટ ઇઝ કોલ્ડ અગ્ર અનુમાન, दैट इज प्री एस्टिमेटेड लिक्विडेटेड डैमेजेस का व्यपदेशन करती है तो वह नुकसान कौन सा नुकसान है. वह नुकसान परिनिर्धारित नुकसान है, शास्तिक नुकसान है, विशेष नुकसान है या साधारण नुकसान है. આ સવાલ સાંભળવામાં બહુ જ ઇઝી છે, વાંચ્યા પછી કદાચ બને કે બહુ કોન્ફિડન્ટથી તમે માર્ક કરી શકો, પણ જે રીતના ડેમેજીસના પ્રકાર એમાં વર્ણવેલા છે એ પ્રકાર પ્રમાણે એને બાયફર્કેટ કરવું એટલું જ ડિફિકલ્ટ છે. ક્વેશ્ચન જ્યારે વાંચો છો ત્યારે ડિસ્કશન વખતે આપણે લગભગ અત્યાર સુધીમાં 40 સેકન્ડ વાપરી ચૂક્યા છીએ. ડોન્ટ ફર્ગેટ કે યુપીએસસીના જે ક્વેશ્ચન્સ માર્ક કરવાના છે એને માટે તમારી પાસે એક પર્ટિક્યુલર ટાઈમ ફ્રેમ છે, અને એ ટાઈમ ફ્રેમ પ્રમાણે જવા જશો તો તમારી પાસે ગમે એટલી ઉતાવળ કરશો, હાથમાં 35 સેકન્ડથી વધારે ટાઈમ રહેતો નથી. હવે એની વચ્ચે આ કન્ક્લુઝન પર પહોંચવું કે ધીસ ડેમેજીસ ઇઝ અ લિક્વિડેટેડ ડેમેજીસ, આ પરિનિર્ધારિત ડેમેજીસ છે આનો જવાબ. તો એ જે જવાબ છે એ એટલા સમયમાં ત્યારે જ માઇન્ડ ક્લિક કરી શકશે જ્યારે એટલી ક્લેરિટીથી વાંચવામાં આવેલું હશે. હવે બીજો એક સવાલ જોવા જઈએ એવી જ રીતે કે જે વિચારવામાં બહુ જ સિમ્પલ લાગે પણ જે બધી રીતે આપણને કન્ફ્યુઝન કરાવી શકે. તો દેટ ઇઝ જનરલી હમણાં છેલ્લું ટોર્ટ ડિસ્કસ કર્યું એટલે હું એક ટોર્ટ પરનો સવાલ લઈ રહી છું. જનરલી ટોર્ટિયસ લાયબિલિટી હેઝ એન એલિમેન્ટ ઓફ ફોલ્ટ ટુ સપોર્ટ ઇટ. કોઈપણ જાતનું જ્યારે તમે એક ખોટું કૃત્ય કરેલું હોય, તમારી ભૂલ હોય, ત્યારે જ તમે ટોર્ટ માટે રિસ્પોન્સિબલ કોઈ પણ તમને ઠેરવી શકે. ઇન વિચ ઓફ ધી ફોલોઈંગ એક્ટ recently the provisions has been made in India which provides for meeting claims arising both on the basis of fault principle and no fault principle. તમારી જવાબદારી કે તમારા થકી કોઈ નુકસાન થયેલું છે કે ન, તમારી એમાં ભૂલ છે કે નથી, છતાં પણ તમે એ નુકસાનીના વળતર માટે જવાબદાર છો, એવી પ્રોવિઝન કયા કાયદાએ કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, મોટર એક્સિડન્ટ વ્હીકલ એક્ટ ઇઝ પ્રોવાઇડિંગ ધીસ ટાઈપ ઓફ ફેસિલિટી or this type of benefit to the victims. જ્યારે ઇન્સ્યોરન્સ લીધેલા હોય છે વ્હીકલના ત્યારે સામી વ્યક્તિનો ફોલ્ટ કેટલો છે અને નો ફોલ્ટ કેટલો છે એના બેઝિસ પર અલગ અલગ લાયબિલિટી ડિસાઇડ થતી હોય છે, અને એ વસ્તુના આધારે જે પણ કોઈ વ્યક્તિ જેને નુકસાન થયેલું છે, જેને માનહાનિ થયેલી છે, જેને જીવની હાનિ થયેલી છે, એવી વ્યક્તિ આમાં ક્લેમ કરી શકતા હોય છે. પણ આ ક્લેરિટી ત્યારે જ આવશે જ્યારે આપણે, મેં તમને કીધું એમ કે બેઝિક ફંડામેન્ટલથી લઈ અને ઉપર સુધીના દરેક લેવલે ક્લેરિટી સાથે વાંચેલું હશે. ધીસ સિમ્સ ટુ બી અ સિમ્પલ ચોઇસ, પણ મેં તમને કીધું છે એમ આગળ જેમ જેમ જતા જશો ટોર્ટ અને અત્યાર સુધી જે ડિસ્કસ કરેલું છે એમાં મલ્ટિપલ ચોઇસીસમાં પણ સીધા સવાલના ચાન્સીસ વધારે છે. હવે જે નેક્સ્ટ હું બાકીના ટોપિક કવર કરવા માગું છું એ 3 ટોપિક છે, એનું પણ હું તમને સિલેબસ લખાવી રહી છું હમણાં. એ ટોપિકમાં મેં તમને જેવું કીધું તેમ કે પહેલું સાચું છે, બીજું અને ત્રીજું સાચું છે, ત્રીજું અને ચોથું સાચું છે કે બધા સાચા છે, એવી ચોઇસીસ બહુ વધારે આવે છે જે વધારે કન્ફ્યુઝિંગ છે. અને દેટ ઇઝ ધી પ્રિસાઇઝ રીઝન કે મેં આ 3 ટોપિકને પહેલાં લીધા અને મેં વારંવાર કીધું કે ધીસ વુડ બી અ સ્કોરિંગ ટોપિક, કારણ કે એમાં સીધા સવાલ આવવાના ચાન્સીસ બહુ વધારે છે મારી દ્રષ્ટિએ. ધી નેક્સ્ટ ટોપિક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, આઈ થિંક ઇમ્પોર્ટન્ટ ટુ સ્ટડી ફોર ઓલ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા, જેવું ફોરેન કન્ટ્રીમાં ઘણી જગ્યાએ છે એમ કે સિટીઝનને કોન્સ્ટિટ્યુશન વાંચવું તો કમ્પલસરી હોય છે સ્કૂલ લેવલથી. તો નેક્સ્ટ ઇઝ કોન્સ્ટિટ્યુશન લો ઓફ ઇન્ડિયા. એમાં પ્રિએમ્બલ ઇઝ વન્સ અગેન અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. મારી દ્રષ્ટિએ પ્રિએમ્બલને લઈને ક્લેરિટી હોવી ખૂબ જરૂરી છે, તો જ કોન્સ્ટિટ્યુશન આગળ વાંચવાની એક કમ્ફર્ટ લેવલ આવશે, સમજવાનું એક કમ્ફર્ટ લેવલ આવશે. તો પહેલો ટોપિક એમાં રહેશે સાયલેન્ટ ફીચર્સ ઓફ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. ધી નેક્સ્ટ વુડ બી પ્રિએમ્બલ, પણ આમાં સિલેબસમાં ભલે એને નેક્સ્ટ રાખ્યું છે પણ વાંચતી વખતે પ્લીઝ ડુ મેક ઇટ શ્યોર કે પ્રિએમ્બલ પહેલાં વાંચો. વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક નેક્સ્ટ ઇઝ ફંડામેન્ટલ રાઇટ્સ, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ, ફંડામેન્ટલ ડ્યુટીઝ. ફોર્થ ટોપિક વુડ બી કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન, પાવર ઓફ ધી પ્રેસિડેન્ટ એન્ડ ગવર્નર્સ.
ધી નેક્સ્ટ ટોપિક, ઇન્ટરેસ્ટિંગ ટોપિક ફોર મી વાઇલ આઈ વોઝ સ્ટુડન્ટ, પણ તમને બધાની વાંચવાનું એટલા માટે નથી કહેતી કે મારો ફેવરિટ હતો તો તમે પણ વાંચજો, પણ એમાંથી પણ વન્સ અગેન 1 or 2 ક્વેશ્ચન્સ ચોક્કસ મળશે, અને દેટ વુડ બી સુપ્રીમ કોર્ટ એન્ડ હાઈકોર્ટ, એમના જ્યુડિક્શન્સ, પાવર્સ, અપોઇન્ટમેન્ટ એન્ડ ટ્રાન્સફર ઓફ જજીસ, એમના ફંડ્સ, સેલેરીના ફંડ્સ, મિસેલિનિયસ એક્સપેન્સીસના ફંડ્સ, જેમ કે સેલેરી ઓફ ધી જજીસ ઇઝ ઓલવેઝ, સુપ્રીમ કોર્ટ જજીસ એન્ડ હાઈકોર્ટ જજીસ આર ઓલવેઝ સ્ટ્રેટ વે અલોટેડ ટુ કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા. ઘણીવાર આપણા માઇન્ડમાં મિસકન્સેપ્શન રહેતું હોય છે કે પર્ટિક્યુલર હાઈકોર્ટ ઇઝ સિચ્યુએટેડ ઇન સ્ટેટ, તો એનું જે સેલેરીનું ફંડ હશે એ સ્ટેટમાંથી આવતું હશે. હવે આ એક એટલો બધો કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન છે. ધીસ ઇઝ ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન, અને જેટલા લોકોએ અટેમ્પ્ટ કર્યો છે લગભગ એના ચાન્સીસ બહુ જ વધારે છે કે ખોટો અટેમ્પ્ટ કરેલો છે. છેલ્લા 8-10 વર્ષના ક્વેશ્ચન પેપર્સ જોયા તો આ ક્વેશ્ચન 4 વાર પૂછાઈ ચૂકેલો છે. એટલે ધીસ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ ટોપિક કે જેમાંથી 1-2 ક્વેશ્ચન ચોક્કસ મળશે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન્સ, જે તમે જે પણ આમાં પ્રિપેર કરવા માંગે છે, જે આગળ વધવા માંગે છે વિદ્યાર્થી મિત્રોને આ ટોપિક એમની ગીતા સમજીને પણ વાંચી લેવો જોઈએ, અને દેટ વુડ બી લાઈક યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન્સ, પાવર, ફંક્શન્સ. નેક્સ્ટ વુડ બી ધી ડિસ્ટ્રીબ્યુશન ઓફ લેજિસ્લેટિવ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ પાવર્સ બિટવીન યુનિયન એન્ડ સ્ટેટ. વાંચવો અત્યારે જરૂરી છે, યાદ રાખો એક્ઝામ ક્લિયર કર્યા પછી જરૂરી છે. Emergency provisions, amendment of constitution. Indian constitution is the only constitution in the world કે જે છેલ્લી સદીમાં બનેલું છે, અને છતાં પણ એમાં મેક્સિમમ એમેન્ડમેન્ટ છે. ઇટ બિકમ્સ અ સબ્જેક્ટ મેટર ઓફ ક્રિટિસિઝમ્સ ઓલ્સો કે આટલા બધા લેટેસ્ટ, આટલા નજીકના ભૂતકાળમાં બનેલું હોવા છતાં એટલું ભૂલ ભરેલું છે કે જેમાં આટલા બધા એમેન્ડમેન્ટ છે. પણ ઇટ કેન બી વ્યૂડ ફ્રોમ ડિફરન્ટ પોઈન્ટ ઓલ્સો કે કેટલું બધું ફ્લેક્સિબલ છે કે જ્યાં જરૂર પડે છે ત્યાં એમેન્ડ કરી શકાય એમ છે. એમેન્ડમેન્ટ પ્રોવિઝન્સ આર વન્સ અગેન વેરી ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન, જેને રિલેટેડ કંઈક ને કંઈક અગત્યના સવાલો આવતા હોય છે. જ્યારે કોન્સ્ટિટ્યુશનમાં એમેન્ડમેન્ટ થતા હોય છે ત્યારે એના જે એમેન્ડિંગ પ્રોવિઝન્સ છે એ બહુ ખાસી હદે રિજિડ છે જ, એને પાર્લામેન્ટની મેજોરિટીના જે ઇસ્યુઝ છે, પણ એટલું થયા પછી પણ એ એમેન્ડમેન્ટ આર ઓલવેઝ સબ્જેક્ટ મેટર ઓફ ચેલેન્જ ઇન અ સુપ્રીમ કોર્ટ, અને એને રિલેટેડ દર વર્ષે અને દરેક ટાઈમે ચેલેન્જ થતું જ રહેતું હોય છે જ્યારે પણ આ એમેન્ડમેન્ટ આવે છે તો. એટલે એને રિલેટેડ જે પણ કોઈ કેસ લોઝ હશે એના પરથી કોઈ પણ સવાલ કોઈ પણ સમયે પૂછવામાં આવશે. તો એ વસ્તુને ચોક્કસ માઇન્ડમાં રાખજો કે જેટલા એમેન્ડમેન્ટ છે, અને યુપીએસસીના પ્રિપેરેશન કરવાવાળા વિદ્યાર્થીઓએ ખાસ યાદ રાખવાનું કે પંચાયતી રાજને રિલેટેડ જે પણ કોઈ એમેન્ડમેન્ટ છે, એમેન્ડમેન્ટ 52 છે, 53 છે, ધીઝ આર વેરી ઇમ્પોર્ટન્ટ એમેન્ડમેન્ટ કે એને રિલેટેડ ક્વેશ્ચન્સ ફ્રિકવન્ટલી આવ્યા કરતા હોય છે. 42nd એમેન્ડમેન્ટ ઇઝ વન્સ અગેન વેરી ઇમ્પોર્ટન્ટ. 43rd એમેન્ડમેન્ટ વિચ ઇન્ટ્રોડ્યુસ 42nd એન્ડ 43rd એમેન્ડમેન્ટ આર ફોર પંચાયતી રાજ, તો એને રિલેટેડ ક્વેશ્ચન્સ ચોક્કસ આવશે. એટલે એ એમેન્ડમેન્ટ પ્રોવિઝન્સને આપણે શું, અને આ તો થિયોરિટિકલ ક્વેશ્ચન છે, મેઇન્સ વખતે વાંચી લઈશું એવું કરીને પ્લીઝ મિસ આઉટ નહીં કરતા, કારણ કે આ અનુભવ ભૂતકાળમાં ઘણીવાર થઈ ચૂકેલા છે કે વિદ્યાર્થી મિત્રો આ ભૂલો કરેલી છે, અને ઘણીવાર એવું બનતું હોય છે કે એમેન્ડમેન્ટ પર જ સીધા 2-3 ક્વેશ્ચન્સ આવી જતા હોય છે. નેક્સ્ટ ટોપિક ઇઝ લો ઓફ કોન્ટ્રાક્ટ, જે કમર્શિયલ લોનો ટોપિક છે. મારી દ્રષ્ટિએ એ પણ એક સ્કોરિંગ ટોપિક છે. એના હેડ્સ આપણે જો શોર્ટમાં ડિસ્કસ કરીએ તો ડેફિનેશન ઓફ કોન્ટ્રાક્ટ, basic element of contract, that is offer, acceptance, consideration, contractual capacity, factors vitiating contract જેને આધારે બ્રીચ કમિટ થતા હોય છે, voidable, illegal contract, અનઅવોઇડેબલ સર્કમસ્ટન્સીસમાં જે બ્રીચ થતા હોય છે એ, જેમ કે નેચરલ કેલામિટીઝને કારણે અમુક કમિટમેન્ટ પૂરા ના થઈ શકતા હોય, અનયુઝ્યુઅલ રેઇનફોલ, અર્થક્વેક, હવામાંથી ઊભા થતા breachને related provisions would be governed under the breach of contract. The wagering agreements, contingent contract, performance of the contract when it becomes possible, when it is possible and not performed, when it becomes completely impossible, quasi contract and remedies for breach of contract would be your syllabus for law of contract. લો ઓફ કોન્ટ્રાક્ટમાં આગળ વિચારવા જાઓ તો ઘણું બધું એવું છે કે જે બહુ ડિટેલમાં વાંચવું પડે એવું છે, પણ મારી દ્રષ્ટિએ તમે આટલું કરશો તો પ્રિલિમ્સ વુડ નોટ બી દેટ ડિફિકલ્ટ ફોર યુ. ધી લાસ્ટ એન્ડ વેરી હેડેક ક્રિએટિંગ ઇશ્યુ ફોર એની લો સ્ટુડન્ટ, જેને લઈને સ્ટુડન્ટ્સ લો સબ્જેક્ટ વાંચવાનું માંડી વાળે છે અને લોને સબ્જેક્ટ તરીકે યુપીએસસીમાં ઇમ્પોર્ટન્સ આપવાનું માંડી વાળે છે, ઇઝ અ ઇન્ટરનેશનલ લો.
એવું નથી કે હું એ ઓપિનિયન સાથે એગ્રી કરું છું, પણ સ્ટુડન્ટ એ માઇન્ડસેટમાંથી બહાર આવે એટલા માટે થઈને આ ટૉપિકને મેં છેલ્લો કરી નાખ્યો છે કે બાકીના 5 ટૉપિકમાં તમે ઇન્ટરેસ્ટ ડેવલપ કરી શકો. તો મેક ઇટ શ્યોર ઇન્ટરનેશનલ લો ઇઝ નોટ દેટ ડિફિકલ્ટ, ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. એને બાયફર્કેટ કરવો બહુ ઇઝી છે. થોડુંક એમાં યાદ રાખવું કદાચ બીજા સ્ટુડન્ટ્સ માટે ડિફિકલ્ટ હોઈ શકે, બને કે લો સ્ટુડન્ટ કરતાં પણ તમને લોકોને વધારે ઇઝી પડે, કારણ કે તમે યુપીએસસી સ્ટુડન્ટ્સ છો, તમે જ્યોગ્રાફી સાથે આ ટૉપિકને પ્રિપેર કરવાના છો. તમારે ઓવરઓલ જ્યારે જનરલ સ્ટડીઝ ભણવાના છો ત્યારે ઓવરઓલ જ્યોગ્રાફીને ઇમ્પોર્ટન્સ આપવાનું જ છે. તો એવા સંજોગોમાં કયા દેશો ક્યાં ક્યાં કયા ડેક્લેરેશનના, કયા હ્યુમન રાઇટ્સના, કયા કોઈ પણ ટ્રીટીસ સાઇન કરી રહ્યા છે, તમારે માટે એ એટલું ડિફિકલ્ટ નથી જેટલું લો સ્ટુડન્ટ માટે છે. એના પણ હેડ્સ હું તમને નટશેલમાં લખાવી દઉં છું. ફર્સ્ટ વુડ બી ધી નેચર એન્ડ ડેફિનેશન ઓફ ઇન્ટરનેશનલ લો. સોર્સિસ ઓફ લો, દેટ ઇઝ આમાં એક સોર્સ વધારે ઉમેરાશે જે આપણે કસ્ટમ પ્રિસિડેન્ટ જે છે એ આમાં એક ઉમેરાશે ટ્રીટી. અને જનરલ પ્રિન્સિપલ ઓફ લો વિચ ઇઝ રેકોગ્નાઇઝ બાય ધી સિવિલાઇઝડ કન્ટ્રી, ફર્સ્ટ વર્લ્ડ અને સેકન્ડ વર્લ્ડ કન્ટ્રીએ જેને ઇમ્પોર્ટન્સ અને રેકોગ્નિશન આપેલું હશે એવા ટોપિક પણ લો તરીકે આમાં ઇન્ટ્રોડ્યુસ થશે. ધી થર્ડ વુડ બી સ્ટેટ રેકોગ્નિશન એન્ડ સ્ટેટ સક્સેશન. ફોર્થ વુડ બી ધી યુનાઇટેડ નેશન્સ, ઇટ્સ ઓબ્જેક્ટિવ, પર્પઝ, પ્રિન્સિપલ ઓર્ગન્સ, કોન્સ્ટિટ્યુશન, રોલ એન્ડ જ્યુડિક્શન ઓફ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. આ ઇમ્પોર્ટન્ટ ટોપિક રહેશે. અને આના પછીનો નેક્સ્ટ છે એમાંથી મેક ઇટ શ્યોર કે 3 ક્વેશ્ચન્સ ચોક્કસ મળશે. દેટ વુડ બી ધી પ્રોટેક્શન ઓફ અ હ્યુમન રાઇટ. પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ્સ વુડ બી ફર્ધર ડિવાઇડેડ ઇન્ટુ 4 ડિફરન્ટ કેટેગરીઝ. અને આ 4 કેટેગરી એવી છે કે જેમાંથી 3 ક્વેશ્ચન્સ મારી દ્રષ્ટિએ આવતા જ હોય છે. ફર્સ્ટ ઇઝ ધી provisions in UN Charter, that is United Nations Charter. The next would be the Universal Declaration of Human Rights, which came in force in 1948. The next would be the International Covenant of Civil and Political Rights, came in force in 1966. And the last is International Covenant on Economic, Social and Cultural Right, came in force in 1966. તો શૈલીબેન, તમે અત્યારે જે આ વિદ્યાર્થીઓ કોલેજના પહેલાં બીજા ત્રીજા વર્ષમાં ભણી રહ્યા છે એમને કંઈ કહી શકો કે અત્યારથી એમને લોની તૈયારી કરવી હોય તો શું વાંચવું જોઈએ, તો કેવું વાંચવું જોઈએ પ્રાથમિક તબક્કે?